જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે વેજ ચીલી મીલી બનાવવાનું છે। તેના માટે પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે લસણની કળીઓને મેં લાંબા પીસમાં કટ કરી લીધી છે, તે એડ કરવાની છે। લસણને થોડું સાંતરી લઈશું। 4 થી 5 લસણની કળી લીધી છે અને મેં ડુંગળી લીધી છે, ટામેટા અને લીલા મરચાં। પહેલાં આપણે ડુંગળી અને લીલા મરચાંને સાંતરી લઈશું। લાઇટ પિંક કરી લેવાની છે ખાલી। આંચ મીડિયમ જ રાખીશું। લાઇટ પિંક થઈ જાય પછી તેમાં આપણે ટામેટા એડ કરી દેવાના છે। થોડું મીઠું લઈ લઈશું જેથી ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય। મિક્સ કરી લઈશું। હવે ટામેટા એડ કરી દઈશું। એક મોટું ટામેટું હતું તે લીધું છે। સતત ચલાવતા રહીશું। મીઠું એડ કર્યું છે એટલે ટામેટા સરસ ગળી જશે। મિક્સ કરીને એને 5 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર ઢાંકીને મૂકી દઈશું જેથી ટામેટા સોફ્ટ થઈ જાય। 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું। જો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે। એક બે વાર આપણે ચલાવી લીધું છે। તે ચેક કરી લેવાનું છે। થઈ ગયું છે। હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા માટે એક પ્લેટમાં કાઢી લેવાનું છે। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। હવે જાર લીધું છે, જારમાં આપણે મિશ્રણને એડ કરીને પીસી લઈશું। પહેલાં એકવાર પીસી લઈશું અને પછી જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી એડ કરીશું। એકસાથે પહેલાં પાણી નથી એડ કરવાનું અને પાણી પણ બહુ નથી એડ કરવાનું, 1 ચમચી જેટલું જ એડ કરવાનું છે। પહેલાં પીસી લઈશું અને જરૂર લાગે તો જ પાણી એડ કરીશું। પીસી લઈશું। પીસી લીધું છે। વચમાં મારે 1 ચમચીનું પાણીની જરૂર પડી હતી, મેં એડ કરીને પીસી લીધું છે। એકદમ પેસ્ટ બનાવી દીધી છે। પંજાબી શાકને પણ ભૂલી જાય એવું વેજ ચીલી મીલી ચીજ બનશે। ફરીથી તે જ પેનમાં મેં 1.5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને કેપ્સિકમને લાંબા પીસમાં કટ કરી લીધા છે, તે લઈ લેવાના છે। સાંતરી લઈશું કેપ્સિકમને અને કોબીજને મેં લાંબા પીસમાં કટ કરી છે, તે પણ લઈ લઈશું। મિક્સ કરી લઈશું સરસ વેજીટેબલ। આમાં વેજીટેબલમાં તમે ગાજર પણ લઈ શકો છો। મિક્સ કરી લીધું છે। હવે આપણે ડુંગળી અને ટામેટામાં મીઠું એડ કર્યું હતું, પણ આપણે વેજીટેબલના ભાગનું મીઠું એડ કરવાનું છે। મીઠું લઈ લીધું છે સ્વાદ અનુસાર। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું ને 1 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે। આપણે લીલા મરચાં ગ્રેવીમાં તીખા લીધા છે, તે પ્રમાણે આપણે લાલ મરચું એડ કરીશું। મસાલા સરસ મિક્સ કરી લઈશું વેજીટેબલમાં ને 5 થી 7 મિનિટમાં આપણે વેજીટેબલને મીડિયમ આંચ ઉપર સાંતરી લેવાના છે। થોડા મસાલા એડ થઈ જાય પછી આપણે ગ્રેવી એડ કરીશું। ચલાવતા રહેવાનું છે આ રીતે મીડિયમ આંચ ઉપર। કોબીને ચડતા વાર નથી લાગતી અને કેપ્સિકમને પણ ચડતા વાર નથી લાગતી।
5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે જે ગ્રેવી બનાવી હતી તે એડ કરી દઈશું. ગ્રેવી એડ કરી દીધી. થોડું આપણે તે જારમાં પાણી લઈ લીધું છે, 1 ચમચી જેટલું, તે પણ એડ કરી દીધું છે. હવે ગ્રેવીને સરસ વેજીટેબલ સાથે મિક્સ કરી લેવાનું છે. પાણી બહુ વધારે પડતું તમારે એડ નથી કરવાનું. હવે ગ્રેવી અને વેજીટેબલને સાથે પકવી લેવાના છે, તેથી ગ્રેવી સરસ વેજીટેબલમાં એડ થઈ જાય. આ તે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી લીધું છે. થોડીક આપણે ખાંડ લઈ લઈશું. બહુ વધારે પડતી નથી લેવાની, થોડીક જ, 1/2 ચમચીથી પણ ઓછી લેવાની છે. જેટલી તમારું શાક હોય તે પ્રમાણે તમારી મીઠાશ તે પ્રમાણે એડ કરવાની છે. થઈ ગયું છે, મિક્સ કરી લીધું છે. હવે ઢાંકીને તેને 5 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર પકવી લેજો, તેથી તેલ છૂટું પડી જાય. જો તેલ સરસ છૂટું પડી ગયું છે અને વેજીટેબલમાં પણ સરસ આપણા ગ્રેવી એડ થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી એવું વેજ ચીલી મિલી ચીઝ શાક બની ગયું છે. ચીઝને તમે આ સ્ટેજ ઉપર એડ કરવી હોય તો એડ કરશું, પણ આપણે સર્વ કરીશું તેના પર ગાર્નિશિંગ માટે એડ કરીશું. હવે શાકને મેં પ્લેટમાં સર્વ કરી લીધો છે અને કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે અને થોડું આપણે ચીઝ છીણી લઈશું. વેજ ચીલી મિલી ચીઝ બનાવ્યું છે, તેથી તમે પનીર છીણવું હોય તો પનીર પણ લઈ શકો છો, પણ પનીર કે ચીઝ કંઈ પણ એડ કર્યા વગર પણ આ શાક પંજાબીને ટક્કર મારે એવું લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. ચીઝ છીણી લઈશું. ચીઝ છીણી લીધી છે મેં. ગરમ ગરમ શાકમાં જ મેં ચીઝ છીણી છે, એટલે થોડી વારમાં તે સરસ મેલ્ટ થઈ જાય છે. બનીને રેડી થઈ ગયું છે વેજ ચીલી મિલી ચીઝ શાક. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ વેજ ચીલી મિલી ચીઝ શાકનું રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું વેજ ચીલી મિલી ચીઝ શાક બનીને રેડી છે. પંજાબીને શાકને પણ ટક્કર મારે એવું અને ફટાફટ બની જાય અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બનાવેલું છે શાક. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી એવું શાક આપણું બનીને રેડી છે વેજ ચીલી મિલી ચીઝ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.